આમોદ તાલુકાના નાહેર ગામ પાસે એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત. પ્રાપ્ત માહિતી અનુસાર હાલ આમોદ જંબુસર વચ્ચે આવેલ ઢાઢર નદીનો બ્રિજ જર્જરિત હોવાના કારણે જંબુસરથી ભરૂચ તરફ જતી એસટી બસને માસા રોડ થઈ સરભાણ થઈ આમોદ આવી ભરૂચ જવું પડે છે. 50 કિલોમીટરનો ફેરાવો થાય છે. આજરોજ સવારે જંબુસરથી સુરત જતી એસટી બસ નંબર JJ18Z8098 આમોદના નાહેર ગામ પાસે બાઇક સાથે અકસ્માત થયેલ હતો. અકસ્માતમાં પાદરા તાલુકાના ભાનપુર ગામના મનોજભાઈ ઈશ્વરભાઈ સોલંકીનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ વાયુવેગે ફેલાતા આમોદ જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય DK સ્વામી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ આમોદ પોલીસને જાણ કરી ઘટના સ્થળે બોલાવી મૃત્યુ પામેલને આમોદ સરકારી હોસ્પિટલ ખાતે મોકલાવી માનવતા બતાવેલ હતી. આમોદ પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.